नमो जिनाणं जीयभयाणं नमो जिनाणं जीयभयाणं नमो जिनाणं। અને મારું હે પ્રભુ, આપે બતાવેલ માર્ગ પ્રમાણે મેં આત્મસમર્પણ કરી દીધું છે. મારો જીવ તાલાવેલી કરી રહ્યો છે આપના ચરણોમાં પધારવા પ્રત્યક્ષ. બસ એવી કૃપા કરશો. અહીં એવી તૈયારી કરીને આવું આ છેલ્લી પળોમાં. જે લાયકાત મારી અંદર પ્રગટ થવી જોઈએ એ સર્વ લાયકાત, એવા સર્વ ગુણો સંપન્ન કરીને હું આપની પરિષદામાં પધારું, જેથી કરીને આ દેહ પરિવર્તન કરી આપની પરિષદામાં નવું દેહ ધારણ કરી આપની નિશ્રામાં આપના બતાવેલ માર્ગ પર ચાલી અને પરમને પ્રાપ્ત કરું. બસ એવી કૃપા કરશો. અને અહીં પધારેલી બેઠેલા સર્વ જીવોનું મંગલ કરશો. એવી કૃપા કરો, એવી કૃપા કરો, એવી કૃપા કરો, એવી કૃપા કરો, કૃપા 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 કરો. સર્વજીવિત તીર્થંકર પરમાત્માના અતિશય આવી પ્રેરણાથી અવશ્ય પધારે છે. સિમંદર સ્વામીની શ્વેત પ્રકાશની પ્રાણધારાઓ મહાવિદ્ય ક્ષેત્રથી આપણે આ સૌની વિનંતીથી આવી ચૂકી છે. આમ સૌ પર કૃપા કરવા અને સુવિધિભાઈની કૃપાથી આ સૌને કૃપા મળી રહી છે. આ પરિસરમાં આવી ચૂકી છે આ શ્વેત પ્રકાશની ધારા. આ શ્વેત પ્રકાશ સંપૂર્ણ પરિસરમાં પ્રવેશી ચૂક્યો છે. અને હવે આપણી વિનંતીથી આપણા સૌની સિદ્ધ શિખામાં પ્રવેશી રહ્યો છે. શ્વેત પ્રકાશ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, પરમ મૈત્રી, પરમ હિતકારી ધારા, પ્રાણ ધારા, શ્વેત પ્રકાશ સ્વરૂપે જીવિત તીર્થંકર પરમાત્મા સિમંદર સ્વામીની શ્વેત પ્રકાશની ધારા સિદ્ધ શિખામાંથી, સૌની સિદ્ધ શિખામાંથી જે જીવ ભાવ કરશે એ સર્વની સિદ્ધ શિખામાં પ્રવેશ કરશે, કરી રહ્યો છે. શ્વેત પ્રકાશ સૌના મસ્તિષ્કની અંદર સિમંદર સ્વામીની કૃપા ભરાઈ રહી છે. શ્વેત પ્રકાશની ધારા સ્વરૂપે આ શ્વેત પ્રકાશ પૂર્ણ મસ્તિષ્કની અંદર સ્થાપિત થઈ રહ્યો છે. ચરમ તીર્થંકર પરમાત્માના ગુણો આપણા મસ્તિષ્કની અંદર બિરાજમાન થઈ રહ્યા છે, સ્થાપિત થઈ રહ્યા છે, પ્રસ્થાપિત થઈ રહ્યા છે. આપણા મગજની નસો કોમળ બનતી જાય છે, હળવી બનતી જાય છે, સ્ટ્રેસ ફ્રી, ટેન્શન ફ્રી બનતી જાય છે, રિલેક્સ થતી જાય છે, શિથિલ થતી જાય છે, ઢીલી થતી જાય છે. જે કોઈ પણ વિચાર, ભાવના સર્વ શાંત શાંત અને મૈત્રી ભર્યા બની રહ્યા છે. શ્વેત પ્રકાશની પ્રક્રિયાની કૃપાથી
સિમંદર સ્વામીનો શ્વેત પ્રકાશની કૃપા આપણા સૌના મસ્તિષ્કની અંદર અદ્ભુત ચમત્કારિત્વ પ્રગટ કરી રહ્યું છે, શાતા આપી રહ્યું છે. અનંત ભવોમાં ન મળતી શાતા એવી શાતા ઉપજાવી રહ્યું છે. નરકના જીવોને પણ જે શાતા આપી શકે એવો પ્રભાવ આપણા સૌના મસ્તિષ્કમાં પ્રવેશી ચૂક્યો છે. આ પ્રભાવ શ્વેત પ્રકાશ સ્વરૂપે જીવિત તીર્થંકર પરમાત્માની કૃપા સ્વરૂપે શાંત, શીતલ, નિર્વિકલ્પ, કોઈ વિચાર નહીં, કોઈ ભાવના નહીં, શાંત, નિરુપદ્રવ, અદ્ભુત અનુભવ થઈ રહ્યો છે. ચારે ઓર વાતાવરણ શાંત, નિર્મળ, શીતલ થઈ રહ્યું છે. સિમંદર સ્વામીની શ્વેત પ્રકાશની કૃપાથી મારું આખું મસ્તિષ્ક શાંત અને શીતળ થઈ ગયું છે. ન કોઈ વિચાર, ન કોઈ અજ્ઞાન, ન કોઈ ભય, ન કોઈ વિપરીત જ્ઞાન, ન કોઈ ચિંતા, ન કોઈ ક્લેશ, ન કોઈ કંકાસ. શ્વેત પ્રકાશની કૃપા શાંત શાંત નિરાકુરતા પ્રગટ કરી રહ્યું છે મારા મનો મસ્તિષ્કની અંદર. મારા ચિત્ત, મન, બુદ્ધિ શાંત થઈ રહ્યું છે. આ શ્વેત પ્રકાશ એકદમ શાંતિ, નિર્મળતા, આખું જગત સ્થિર થઈ ચૂક્યું છે એવો ભાસ થઈ ગયો છે. સૌ આનંદિત, વિપ્લવિત થઈ રહ્યા છે. મારી ઉર્જા, હૈયાની ઉર્મિઓ નાચી રહી છે, થનગની રહી છે. આ શ્વેત પ્રકાશની પ્રક્રિયા, શ્વેત પ્રકાશ હવે મારા કાનોમાં, આંખોમાં પ્રવેશ કરી રહ્યો છે. કાનની અંદર જે પણ સ્પંદનો થઈ રહ્યા છે એ આનંદને અપાવી રહ્યા છે, હૃદયને, ઉર્મિઓને નચાવી રહ્યા છે. મારા સિમંદર સ્વામી આવી ચૂક્યા છે મારી અંદર. એમની આભા પ્રવાહ મારો એક ભાગ બની ચૂકી છે. જે પણ ધ્વનિઓ સંભળાઈ રહ્યા છે એ આનંદ અપાવી રહ્યા છે. દ્રષ્ટિની વિશુદ્ધિ થઈ રહી છે. મારી દ્રષ્ટિ અજ્ઞાનમાંથી સમ્યક દ્રષ્ટિ બની રહી છે. એ શ્વેત પ્રકાશની કૃપાથી દ્રષ્ટિભેદ થઈ રહ્યો છે. દ્રષ્ટિભેદ ગ્રંથિભેદમાં પરિવર્તિત થઈ રહ્યો છે. અને દેહ ભાવની આસક્તિ છૂટી રહી છે. વિતરાગત્વની સ્થાપના થઈ રહી છે. પરમ પુરુષ પરમેશ્વર વિકાળ જ્ઞાની શ્રી સિમંદર સ્વામી પરમાત્માની એ શ્વેત પ્રકાશની પ્રાણધારા મારા મનો મસ્તિષ્કમાં, કાનમાં, આંખમાં પ્રવેશીને મારું પરિવર્તન કરી રહી છે. વિચાર પરિવર્તન, ભાવનાઓનું પરિવર્તન, ચિત્તના પરિણામનું પરિવર્તન, શાંતિ, સ્થિરતા, નિર્મળતા, પવિત્રતા નિર્માણ કરી રહ્યું છે.
સર્વ જગત મૈત્રીમય લાગી રહ્યું છે. સર્વ જીવો એકબીજાની સાથે આનંદ કલ્લોલ કિલ્લોલ કરી રહ્યા છે. સૌ મુક્તિનો અનુભવ કરી રહ્યા છે અને એકબીજાને મુક્તિનો અનુભવ કરાવી રહ્યા છે. એવું જગતનું આંદોલન મારી અંદર ચાલી રહ્યું છે. શાંત, નિર્મળ, પવિત્રતા, સ્થિરતા મારી અંદર પ્રગટી રહી છે. અદ્ભુત અનુભૂતિ થઈ રહી છે. કૃપાળુ નિધાન પરમ પુરુષ પરમેશ્વર સિમંદર સ્વામીની શ્વેત પ્રકાશની પ્રત્યક્ષ ધારા મારી અંદરથી પસાર થઈ રહી છે. મારા નાકમાં પ્રવેશી રહી છે એ શ્વેત પ્રકાશની ધારા મારા મુખમાં પ્રવેશી રહી છે. મારા મુખમંડલમાં પ્રવેશી રહી છે. એક અનોખી દિવ્યતાનો અનુભવ કરી રહ્યો છું. હવે માત્ર આનંદ નો અનુભવ થઈ રહ્યો છે. માત્ર આનંદ, જે આનંદ પરમ પુરુષ પરમાત્મા સિમંદર સ્વામીની અંદર છે, એ પ્રાણધારાઓ મારી અંદર એવો નિસ્પૃહ આનંદ પ્રગટ કરી રહ્યો છે. હવે મને કોઈ વિચાર સતાવી નથી રહ્યો. કોઈ ભાવના, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ સર્વથી પર થઈ ચૂક્યું છે. હે પરમ પુરુષ પરમેશ્વર, આપની આવી અગાધ કૃપા બસ મારી અંદર હાજર રહે એવી કૃપા કરશો. મારે હવે આપના ચરણોમાં આવવાનું છે. આટલા દૂર રહીને પણ જો આવો પ્રભાવ હોઈ શકે તો આપની પ્રત્યક્ષ હાજરી શું કરશે? અકલ્પનીય છે. મારી શ્રદ્ધા और મજબૂત થઈ રહી છે. નિશ્ચિત મારું મંગલ છે. આપની કૃપાથી અહીં સુધી પહોંચ્યો છું. આવો નિર્બદ્ધ નિર્ણય લઈ ચૂક્યો છું અને હવે બસ તમારા ચરણમાં આવવાની તાલાવેલી જાગી ચૂકી છે. એ સફળ બને અને ત્યાં પહોંચીને પણ મારે તો પામવું છે પરમ અવસ્થાનું અવસ્થાન. વિશ્વાસ પ્રગટી રહ્યો છે આ અનુભવ અને અનુભૂતિ. આપની પ્રાણધારા આટલી અજબ ગજબ ચમત્કૃતિ પ્રત્યક્ષ અપાવી રહ્યો છે. મારું આખું મનોમસ્તિષ્ક શાંત નિરાકુર થઈ ચૂક્યું છે. આંખ, કાન, નાક, પાંચે ઇન્દ્રિયો, મુખમંડલ સ્મિત છવાઈ ચૂક્યું છે. આનંદ ઉભરાઈ રહ્યો છે. અનંત અનંત કૃપા આપની એ મારા માટે આપે આવી આપની પ્રાણધારા મોકલી છે અને મારી સાથે અહીં આવેલા સર્વ જીવોને કલ્યાણકારી બની રહી છે. અહો અહો ધન્ય હો, ધન્ય ધન્ય. હે સિમંદર સ્વામી, બસ આજથી તમારો ને મારો નાતો કાયમી આપી રહ્યો છું ને આપના ચરણોમાં પહોંચીને પરમ મુક્તિ નિશ્ચિત કરી રહ્યો છું.
નિકાચિત કરી રહ્યો છું, નિર્ધારિત બની રહ્યો છું. કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. શ્વેત પ્રકાશ આખી ત્વચામાં રોમે રોમમાં 3.5 કરોડ સેલ્સની અંદર રોમાંચિત કરી રહ્યો છે. હરિહંત પરમાત્માનો આ શ્વેત પ્રકાશ મારા 3.5 કરોડ રોમમાં પ્રવેશી રહ્યો છે. મારું નવું ભાવિ નિર્માણ કરી રહ્યો છે. મારા પૂર્વ કર્મનો વિનાશ થઈ રહ્યો છે, દેખાઈ રહ્યું છે, અનુભૂત થઈ રહ્યું છે. હે સિમંદર સ્વામી, આવી આપની કૃપા, અગાધ કૃપા સતત વહેતી રહે અને મારી અંદર સ્થિર થાય એવી કૃપા કરશો. Namaskar. How to give a path to your mind is very important in life. We are slaves of our mind. Mind takes its own decision. Mind follows the pattern of the past. Mind is in a crude manner and it is controlled by your past memories. And if this happens, you are out of control. Your life is not within your control. Many a times your body is at peace, but your mind aggravates you. And this is the biggest problem and danger in your life. Mind never allows you to settle down. Every decision, every outcome is familiar outcome. Because your mind has pre-decided what is going to be the outcome. And mind has pre-decided your failure, and hence you end up in failure. Many a times you have a habit of overthinking, don't reach to a conclusion, don't reach to a destination, don't reach to a point of action. Just go on thinking and thinking and thinking with fear psychosis. All these are your drawn patterns of your past. And it shows you that it is trying to protect you, but in reality it is damaging your present. It cannot guide your life through fear or overthinking. When your better sense will prevail, when you get out from the pattern of past memory patterns of your mind and your thinking, then only you are going to achieve the freedom from your past. Otherwise, you will become a slave of the past, and hence your thoughts and mind and emotions are your worst enemy residing within you, which does not allow you the right clarity of thoughts and emotions. So, to change this track, what needs to be done? Whenever such emotions or thoughts trying to overpower you, just take a pause, stop thinking, start breathing slowly and very deeply. This breathing slowly and deeply breaks the loop and it brings you back in control. From there on, you have to take charge and guide your thoughts and mind according to what needs to be done. If all these things are developed, your mind training, your subconscious programming, your rewiring of the past thoughts, deleting the past memories, emotions, unwanted, all these things has to be done in a controlled way, systematic way, strategic way, by proper guidance, by experienced mentors. All these things you are going to get in our free channel, Param Sukh Total Wellness Scientific Online Global Gurukul. Just join our free channel and all the issues of your life is going to be solved right from just now till end of your life. Be may any issue of life, whether it is about related to your physical health, stresses, pains, medicines, whether it is related to your intellectual thought balance, emotion balance, whether it's related to your
relationship with different type of people, whether it's related to your professional world, finance, you name it, and you get the answer here in this Gurukul. And it's a free channel. Immediately click the link below and change your destiny and future. Always living happily with a smiling face. Again, I am reminding you, click the link in bio or description box and join immediately this free channel. Rest of your life you will be smiling all the way through till the end of your life. Thank you. God bless you. If this message connected with you, hit like, share your thoughts in the comments, and don't forget to follow us for more inspiring content. And yes, join our WhatsApp channel for daily updates and exclusive insights. The links in the description or in our profile.